હેલો સ્ટુડન્ટ, આજે આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ એક નવી જાહેરાત ક્રમાંક આવ્યો છે જેની HCGNT બરાબર તેના કેટલીક માહિતી એટલે ગુજરાત હાઈકોર્ટ કોર્ટ અટેન્ડન્ટ છે, એને ઓફિસ આસિસ્ટન્ટ અટેન્ડન્ટ પણ કહેવામાં છે, હોમ અટેન્ડન્ટ પણ કહેવામાં છે, ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ 4ના કર્મચારીની ભરતી છે. આધારિત અગત્યની તારીખ પણ આપી છે જે બુલેટિનમાં દર્શાવેલ છે. ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે આમાં ઉમેદવારો માટેની સૂચનાઓ છે, કોલ લેટર ડાઉનલોડ કરવા સુધીની સૂચના, નોટિસ છે, પરીક્ષા કાર્યક્રમ આપેલો છે, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવે એટલે કે કઈ તો આપણને ઓફિશિયલ વેબસાઇટ એમની આપેલી સાઇટ આપી છે https://hcojsgujarat.gov.in અથવા તો gujarathighcourt.nic.in પર આ બે વેબસાઇટ તમારે નોંધ કરી રાખવી અને નિયમિતપણે એને વિઝિટ કરતા રહેવાનું. જો આ નહીં કરવું હોય તો તમે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ પર જરૂરથી મળી રહેશે. તો આજે આપણે જે હાઈકોર્ટ અટેન્ડન્ટની વિશેની સંપૂર્ણ માહિતી A to Z આપણે થંબનેલમાં આપી છે, સંપૂર્ણ માહિતી અહીં તમને આપવા જઈ રહ્યા છે. તો તેને જરૂરથી ધ્યાનથી સમજશો અને તમારો સમયનો ઉપયોગ થશે. આ જે કેટલી વર્ગ 4ની જગ્યા છે એના માટે કુલ જગ્યાનું પ્રમાણ આપણને ખબર હોવી જરૂરી છે. તેની કુલ પ્રમાણની જગ્યા છે 208. માધ્યમથી કઈ છે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ અરજીઓને મંગાવવામાં આવી છે. 26 તારીખ આપણી અંતિમ તારીખ છે. 26 મે એ અંતિમ તારીખ છે. હવે જોઈએ કે આ 208 છે એ કઈ રીતે કેટેગરીમાં વહેંચાયેલું છે. પહેલું છે આપણે જનરલ, SC, ST, SCBC અને EWS બરાબર. તો એમાં જે જનરલ માટે છે 89 જગ્યા છે, 13 SC માટે છે, ST માટે 34 છે, 52 SCBC અને EWS માટે 20 છે. આ 20 જગ્યાઓ છે એમાં મહિલા અનામત ફરીથી અંદર પડશે એટલે કે આ જે જનરલ છે એમાં જનરલની અંદર મહિલા 29 હશે, SCની 13 છે એમાં SCની 4 મહિલા ઉમેદવાર હશે, તે રીતના STમાં 34 છે, 34માંથી 11 મહિલા ઉમેદવારો હશે અને SCBCની જે 52 છે એમાંથી 17 એ SCBCની મહિલા ઉમેદવારો હશે. એટલે 20 છે એમાંથી 7 એ EWSની મહિલાઓ માટે ફાળવવામાં આવે છે. ત્યાર પછી જે વધી એ એક્સ સર્વિસમેન જેમણે પોતાની સેવા આપેલી છે એવા એક્સ સર્વિસમેન માટે 42 સીટ છે. અને ત્યાર પછી જે ઓછી છે દિવ્યાંગ ડિસેબિલિટી એના વિશે પણ ખૂબ મહત્વની બાબત છે તમારે જાણવાની છે. તો એના શરૂઆત કરીએ છીએ. તેમાં સંખ્યા ફેરફાર કરવાનો અધિકાર કોની પાસે રહેશે તો આમાં ફેરફાર કરવાનો અધિકાર એ ગુજરાત હાઈકોર્ટનો રહેશે. ડિફરન્ટલી એબલ્ડ આ DAની ખાસ સૂચના. બીજી બાબતમાં જે 40%થી વધુ હોવું જોઈએ ખાસ બાબત છે એ 40%થી વધુ હોય તો ડિસેબિલિટી તમારે તો તેને ગણવામાં આવતી હતી ત્યારે, પણ હવે 40%થી ઓછી હશે તો પણ તમને અહીંયા આગળ માન્યતા આપવામાં આવી છે. એટલે તમે આમાં જરૂરથી ફોર્મ ભરશો. લોકોમોટર ડિસેબિલિટી એમાં 40%થી ઓછી હશે તો પણ ચાલશે. બીજી બધી એક્ઝામોમાં 40%થી વધુ હોવી જરૂરી છે. એનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું હોય છે. ત્યાર પછીની અગત્યની સૂચના છે ઉપરોક્ત જગ્યામાં જે કોઈ ફેરફાર કરવાનો પ્રકાર સોંપવા તે કામ તમારે કરવાનું રહેશે. એવું નથી કે અટેન્ડન્ટનું કામ હશે એટલે તમારે એ જ હશે, એના કરતાં એક્સ્ટ્રા જે કંઈ કામ સોંપવામાં આવશે તમારે બધું કરવું પડશે. પગાર ધોરણ ખાસ જોઈ લેજો, વર્ગ 4નું છે પણ પગાર ધોરણ 14,800થી લઈ 47,100 સુધી તમે જઈ શકો છો. ત્યાર પછી જો અનામતની બાબતની વાત કરીએ તો અનુસૂચિત જાતિ SC, ST, SCBC, EWS, D એટલે ડિફરન્ટ એબલ્ડ, માજી સૈનિક આ બધાના અનામત અંગે જે કંઈ હમણાં પ્રવર્તમાન નિયમો છે એના ભવિષ્યમાં કોઈ નિયમ આમાં કોઈ વાંધો વચકો આવે તો જે કંઈ હશે એક સરકાર અને ભરતી બોર્ડનો નિર્ણય આખો ગણવામાં આવે છે. આ રીતે દર વખતે હોય છે. બીજી સૂચના છે કે ગુજરાત સરકારે નિયત કરવામાં અનુસૂચિત આ ઉમેદવાર અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. યોગ્યતા અને લાયકાત અંગેના ધોરણો જોઈ લઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ખાસ ધ્યાન રાખજો કે જરૂરી લાયકાત તમારે જે દિવસે છેલ્લી તારીખ છે એ તારીખે ગણવાનો છે. તારીખે તમે એ અરજી
જે કંઈ લાયકાત હોવી તમારી પાસે હોવી જરૂરી છે. પછી તારીખ ચૂકી ગયા પછી તમે એના વિશેનું જો કોઈ પ્રૂફ હશે તો તમને એ નકારી દેવામાં આવશે. હવે ઉમેદવારે સરકાર માન્ય શાળામાં બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વય મર્યાદા પણ તમારે અહીંયા જો ખાસ સૂચન આપેલું છે. આ તારીખે એટલે 26 તારીખે તમારે આ એજનો ઉંમરની વય મર્યાદા કેટલી 18 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. આ જે સામાન્ય છે આની અંદર 35 એ પણ આગળ જોઈ લઈએ આપણે કે વય મર્યાદામાં છૂટછાટ છે. જે 35 છે 35ની અંદર મહિલાઓને ખાસ છૂટછાટ છે ને. કક્ષાની અંદર મહિલા ઉમેદવારો છે એની અંદર પહેલાના 5 છે તો મહિલા ઉમેદવારોને પણ 5 અલગથી મળે છે 5. કહીએ તો આ સામાન્ય મહિલા ઉમેદવાર. અનુસૂચિત જનજાતિને મહિલાઓ એમને પણ 5 વર્ષ. પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એમને 5 વર્ષની છૂટછાટ. આર્થિક રીતે EWS એને પણ 5 વર્ષ અને ફિઝિકલ ડિસેબિલિટી ડિફરન્ટ એબેલડ હોય તો તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. લશ્કરી સેવા બજાવતા હોય તો તેમને 3 વર્ષની અલગથી આ હશે જો 5 અને આ 3 એ પણ થઈને 8 થાય છે તો આ 10 અને +3. પણ આમાં ખાસ ક્રાઇટેરિયા હોય છે કે કેટલી 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. પછી બીજું છે કે જિલ્લા ન્યાયાલય તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારી માટે જો જિલ્લા ન્યાયાલય તેમજ હાઈકોર્ટના કર્મચારી માટે નીચે G2 માં સૂચન અનુસાર છૂટછાટ. હવે 2G આપણે એ પણ સમજી લઈએ કે અહીંયા આપેલું છે. 2G ની અંદર જિલ્લા ન્યાયાલય તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓની ઉપલી વય મર્યાદામાં જે ઉપરની વય મર્યાદા છે એમાં પણ છૂટ આપવામાં આવશે કે અલગથી 5 વર્ષની છૂટ આપવામાં આવશે. જો નોકરીને ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછો હોય તેટલા સમયગાળાની છૂટછાટ આપવા મળે. પણ અહીંયા પણ એક કેપ હોય છે 45 વર્ષ, આનાથી વધવું જોઈએ નહીં. પછી તમે ગમે તેટલા 10 વર્ષ નોકરી કરીએ 5+ ને અહીંયા 45 થી 46 થતું હોય તો પછી તમને ગણાય નહીં. ઉંમરમાં છૂટછાટ મેળવવા લાગુ પડે તમામ પ્રકારની છૂટછાટનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની વય 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અહીંયા મેં તમને પહેલાં જ કહ્યું 45 વર્ષથી વધુ ગમે તે પરિસ્થિતિમાં હોવી જોઈએ નહીં. બધી ચાહે મહિલા હોય કે કોઈ પણ 45 વર્ષથી કોઈ જગ્યાએ વધવી જોઈએ નહીં. પરીક્ષા ફીની બાબતની વાત કરી લઈએ તો સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એમને ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન દ્વારા જ ભરવાનું છે. પણ સામાન્ય ઉમેદવારે ₹1000 + બેંકના ચાર્જિસ અલગ અલગ બેંકના અલગ અલગ ચાર્જિસ હોય છે તો તે ખાસ તમારે જોઈ લેવું. ત્યાર પછી છે અનુસૂચિત જનજાતિ SC ST EWS ફિઝિકલ ડિસેબલ્ડ ડિફરન્ટ એબલ્ડ માજી સૈનિક અનામત આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર બધા માટે છે 500+ બેંકના ચાર્જ. અહીંયા બધાના બેંકના ચાર્જ અલગ અલગ હોય છે. ઉમેદવારે કરેલ ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે કે જ્યારે ઉમેદવાર નિયત સમયગાળાની જરૂરી ફી ભરે. જો તમે નિયમિત ફી ભરી ન હોય તો તે સમયે તે અરજી કરેલી માન્ય ગણાશે અને તે આપોઆપ રદ થઈ જશે. ઓનલાઈન ફી ભરવાની છે. બીજું કોઈ અન્ય માધ્યમથી તમે ફી ભરી શકો નહીં. પરીક્ષા ફી બાબતે કોઈપણ પ્રકારના પત્ર વ્યવહાર કે ટેલિફોન તમે હાઈકોર્ટમાં કરશો. આપણને વેબસાઇટ આપી છે ત્યાં તમારે એની જે કોઈ સૂચના કરવાના રહેશે. વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી લેવો તેમજ સૂચના અનુસાર ફી ભરવી અને ઉમેદવારો ઇન્ફોર્મેશન બુલેટિન ખાસ જેને આપણે હમણાં ચુસ્તપણે પાલન કરે છે એને સમજી રહ્યા છે તો આ તમને ખાસ સમજી લેવું. હવે આપણે જે મહત્વનો 5મો પડાવ છે એને સમજીએ. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું શું છે? તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે. કુલ 100 પ્રશ્ન 100 ગુણ. તમારો આ ખાસ કે ચોથા વર્ગનું છે તે લેખિત પરીક્ષા તમારી પ્રશ્નપત્રની ભાષા એ તમારી ગુજરાતી રહેશે. ત્યાર પછી જોઈએ તો ખોટા ઉત્તર એટલે કે નેગેટિવ માર્કિંગ છે. એકથી વધુ ઉત્તર પસંદ કરેલા હોય તો ખોટા હોય તેના માટે તમારે 0.33 નેગેટિવ માર્કિંગ છે. પરીક્ષાનો સમયગાળો જોઈ લઈએ તો એ છે 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમયગાળો તમને આપવામાં આવે. હવે આપણે જે પાસ થવા માટે ખૂબ જ મહત્વનો વિષય છે એ છે અભ્યાસક્રમ. એમણે આપી દીધો છે પણ ડિટેલ કોઈ નાના ટોપિક નથી આપ્યા. જે આપણે મોટા મુદ્દા છે 5 આપણને મુદ્દાઓ આપી દીધા છે. એક છે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રમતગમત છે અને રોજબરોજની ઘટના. જો આના આપણે સંપૂર્ણ ચેનલ આ અભ્યાસક્રમને આપણે સંપૂર્ણ અહીં આપણે ચેનલ પર ચલાવવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ભાષાનો મેં તમને બેઝિક અને પાયાગત જે કોઈ બાબત છે મેં તમને શબ્દ ભંડોળ આપણી ચેનલ પર એની વિડીયો બનાવેલા છે મૂકેલા છે. જરૂરથી તમે કમેન્ટ કરશો તો હું તમને આ જ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આ ગુજરાતી ભાષાના જે
વ્યાકરણને લગતા મહત્વના વિડીયો છે એની લિંક હું તરત મૂકી દઈશ, જેથી કરીને તમને બીજી બાબતમાં પણ ઉપયોગી થાય. તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે જોઈએ કે તમારે આ જે છે 100 માર્ક્સ એમાંથી પણ અલગ અલગ કેટેગરી અલગ અલગ આપેલા છે. તો એ ખાસ સમજી લો. જો સામાન્ય કેટેગરીના ઉમેદવાર હશે, સામાન્ય વર્ગના ઉમેદવાર, તેમને 100માંથી ઓછામાં ઓછા 50 માર્ક્સ લાવવા ફરજિયાત છે. જો તમારે અનામત કેટેગરીમાં આવો છો તો તમારે 45 ગુણ લાવવા ફરજિયાત છે. ત્યારબાદ મેરિટ બનશે ને તમને તેના માટે પસંદગી લેટર આપવામાં આવશે. હવે આ પરીક્ષા લેવાય ક્યાં છે? તો જો અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા કક્ષાએ લેવી એ ઉમેદવારોની સંખ્યા પર આધારિત છે. ઉમેદવારની સંખ્યા પર આધારિત રહેશે. આ જે છે એ હેતુલક્ષી પ્રકારના છે અને જે તમારે સ્વખર્ચે આવે છે. OMR છે નથી, CBT કોમ્પ્યુટર બેઝ આ એક્ઝામ નથી, OMR આપવામાં આવશે. બરાબર. એમાં ખાસ કહી દીધું છે કે ઉત્તરવહી રીચેકિંગ રીએસેસમેન્ટ ફરીથી મૂલ્યાંકન અંગત તમારો કોઈ પણ પ્રકારનો અધિકાર રહેશે નહીં. આ ખાસ ધ્યાન દોરી લો. એટલે આપણે એને સમજાવી રહ્યા છીએ. એટલે આપણો સમય પણ વધુ જઈ રહ્યો છે. બીજો 10મો મુદ્દો એ છે કે જ્યારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉત્તીર્ણ થશે તો હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારની ભરતી પ્રક્રિયામાં આગામી તબક્કા માટે એટલે કે પ્રમાણપત્રની ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યોગ્ય લાયકાત વગેરે ગણવામાં આવશે. પસંદગી યાદીની વાત કરીએ તો પસંદગી યાદી ઉમેદવારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા મેળવેલા ગુણના આધારે તે સંવર્ગ સંબંધી પ્રકાશિત થયેલ જગ્યા માટે વગેરે બાબતને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. પછી જે તમારી પસંદગી પ્રક્રિયા છે એની અંદર આ જે યાદી બનાવીને આવી રહી છે એમાં ખાસ બધા માટે ખાસ જે બધા પાછળથી જેમના પહેલા નંબર લાગી જાય 2500 તો 1 વર્ષ અથવા અહીંયા ખાસ 1 વર્ષ અથવા તો કોઈ નવી યાદી પ્રકાશિત કરવામાં તે સમયે આ બંનેમાંથી જે વહેલા હશે થશે ત્યાં સુધી જ અમલમાં રહેશે. એટલે તમારી પહેલી લેવાઈ ગઈ અને બીજી તમારે જો એમને લાગે કે સંખ્યા હજુ જોઈએ છે તો એ બીજી પણ યાદી બહાર પાડી શકે અને ભરતીને બાકીનાને તક આપી શકે. તો એ ખાસ ધ્યાન રાખી લો આ બાબતમાં. જો ઉમેદવારોમાં આપવામાં આવેલ નિમણૂક નિયત શરતના આધીન અથવા નિયત સમય મર્યાદામાં નિયમો અનુસાર સ્વીકાર નિષ્ફળ જશે તો ઉમેદવાર નિમણૂક હક ગણવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારની બાબત એ ભવિષ્યમાં હક ધરાવશે નહીં. ત્યાર પછી કે મુજબ કક્ષા એટલે કે કેટેગરી અને મેરિટ પ્રમાણે અન્ય ઉમેદવારો નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો તમે તે સમય જે સમય કહેવામાં તે સમય જે તે કાર્યવાહી નહીં પૂર્ણ કરશો તો બીજાને તક આપી દેવામાં આવશે અને તમે પછી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઉમેદવારીને એટલે હક ધરાવી શકો નહીં. પછી ઉમેદવાર પરીક્ષા સફળ થવા અથવા પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માત્રથી જ નિમણૂક મેળવીને હકદાર બનશે નહીં. પસંદગી આપી દીધી પછી એવું નથી કે તમે આપે, કેમ કે એમાં ઘણી પ્રક્રિયા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. તમે જે નિયમોને છે એ નિયમોનું પાલન નહીં બેઠું પાલન નહીં થયું હશે તો તમને રદ કરી શકે ગમે ત્યાં. નિમણૂક માટેની અયોગ્યતા પણ ખાસ જોઈ લેવી. આ બધાને ગૂંચવાડો હોય છે જે આપણા માટે 7મો મુદ્દો બહુ જ જરૂરી છે. બધામાં જ છે. એક તો ભારતીય નાગરિકત્વ ધરાવતો ન હોય તો એ છે ને આપોઆપ રદ થઈ જશે. બીજું કે સ્થાનિક કે વૈધાનિક કાનૂની સત્તામંડળ કોઈ પણ હાઈકોર્ટ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવેલું તેવી વ્યક્તિ પણ એ અહીંયા પાત્ર ગણાશે નહીં. એવી વ્યક્તિ કે જેને નૈતિક અધમતા ગુનેગાર સાબિતી કરી હોય જાહેર કરવામાં આવેલો હાઈકોર્ટ કે કેન્દ્રની જાહેર સેવા આયોગ અન્ય ભરતી સત્તામંડળ પરીક્ષા આયોજિત કરી હોય તો કોઈ પણ સત્તામંડળ જો બેસવા દેવામાં આવશે નહીં. બેસી જાય ને પાછળથી ખબર પડશે તો પણ તેને ગેરલાયક ઠરાવવામાં આવશે. એટલે ખાસ જોઈ લેવું. પછી એવી કોઈ પણ વ્યક્તિ કે જેને ભરતી સત્તામંડળને પોતાની ઉમેદવારીના સંદર્ભમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કોઈ પણ પ્રકારની લાગવકશાહી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ખબર પડશે તો ત્યાં તેની ઉમેદવારી આપોઆપ રદ કરી દેવામાં આવશે. એવો કોઈ પણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતા હોય અથવા એવી કોઈ પણ સ્ત્રી ઉમેદવાર કે જેના પુરુષ સાથે લગ્ન કર્યા હોય કે જે અન્ય પત્ની ધરાવતો હોય તો તેને પણ અહીંયા આગળ પાત્રતા ધરાવવામાં આવશે. અને આ ખાસ મહિલાઓ માટે જાણવાનું, મહિલા ઉમેદવારો માટે અને પુરુષ ઉમેદવાર બંને માટે. પછી ઉમેદવાર જે કોઈ પણ પરીક્ષા ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારની જો જે નિયમો કયા છે એ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેની પણ ઉમેદવારી આપોઆપ રદ ગણવામાં આવશે.
હવે જોઈએ આગળ તો ઓનલાઈન અરજી પ્રક્રિયા આ બધાને ખબર છે. તમે કોઈ ઓનલાઈન શોપમાં જઈને ઓનલાઈન જગ્યાએ જઈને ભરાઈ શકો છો. બરાબર. ખાસ તમારો SMS ને ઈમેલ દ્વારા તમને જાણ, એટલે તમારે ખાસ વસ્તુ તમારો મોબાઈલ નંબર અને ઈમેલને છે એક જ જે છે રાખવો છે, એને અંત સુધી તમારે રાખવાનો છે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની હોય તે તમને તરત માહિતી મળી રહે. પછી ખાસ જે ફોટામાં સંપૂર્ણ ખુલ્લી આંખો ફોટા જ્યારે સ્કેન કરાવો છો ત્યારે પણ તમે નવો તાજેતરનો ફોટો આપવો. સંપૂર્ણ ચહેરો દેખાવો, ગળું અને ખભા સામેથી દેખાય તે રીતે લીધેલો હોવો જોઈએ. સફેદ બેકગ્રાઉન્ડ વાળા કલર ફોટા પાસપોર્ટ સાઇઝનો અને જેપીજી ફોર્મેટના હોવા જોઈએ. બેકગ્રાઉન્ડ તમારે સફેદ કલરનું હોવું જોઈએ. જોજો ક્યાંક તમારું પોર્ટલ કેટલાકની અરજી નથી સ્વીકારતું, તો તેની પાછળ પણ આ કારણ હોય છે કે નાની નાની બાબતોને જે હાઈકોર્ટની ભરતી છે એમાં ખૂબ ધ્યાન આપવામાં આવે છે. તો આ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, પણ એનું બેકગ્રાઉન્ડ છે એવું તમારું સફેદ હોવું જોઈએ. જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ. તે કહ્યું આંખો ખુલ્લી, તમારો સંપૂર્ણ ચહેરો દેખાવો જોઈએ. તમારે અપલોડ કરવાનો છે. બાકીની અરજીના અહીંયા સ્ટેપ આપેલા છે, તમે જરૂરથી એને સમજીજો, અથવા તો તમે કોમેન્ટ કરશો તો એ પણ તમને હું સમજાવી દઈશ. હવે જે આ ખાસ સૂચનો છે કોઈ વાંચતું નથી, પણ આ ખાસ સૂચનો તમારે વાંચી લેવા નથી તો હું તમને સમજાવી દઉં છું કે ઉમેદવારે ભરતી સંબંધિત નવીનતમ અદ્યતન માહિતી માટે હાઈકોર્ટની ઉપરોક્ત વેબસાઇટ પોતાની ઓનલાઈન અરજી દર્શાવતા રજિસ્ટર મોબાઈલ નંબર સમયાંતરે ચેક કરો. એટલે ખાસ તમારો મોબાઈલ નંબર જે હમણાં આપો છે એને તમારે અંત સુધી, જ્યાં સુધી સંપૂર્ણ પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમારો મોબાઈલ નંબર બંધ થવો જોઈએ નહીં. બીજું કે વય મર્યાદા કે ફીમાં છૂટછાટ અનામત જગ્યા માટે અનામત વર્ગના ઉમેદવારો જેમાં SC, ST, SC, SE, BC, DA, એક્સ સર્વિસમેન, EWS લાગુ પડતા તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે. ઉમેદવારો જે યોગ્ય સમય કહ્યું ને 26 તારીખ સુધીમાં જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ જે જરૂરી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ તમારી પાસે હાથમાં હોવા જોઈએ. પછીથી કરાવશો તો તમને ત્યાં તે સમયે તે સ્ટેજ પર તમને એ નકારી દેવામાં આવશે. તમને ખાસ અહીંયા સૂચના આપેલી છે કે નોન ક્રિમિનલ EWS સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ. ક્યાં જે દિવસે અરજી કરો છો તે તારીખ પહેલા હાથમાં હોવો જોઈએ. આ બાબતમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થાય તો આખરી કોર્ટનો નિર્ણય છે, અધિકાર હાઈકોર્ટ પાસે રહેશે અને ઉમેદવારે તેને બંધન કરતા રહેવું પડશે. નિયત સમય દરમિયાન તમારે ફી ભરી દેવી રહેશે. પાછળથી તમારે કોઈ પણ સૂચન અથવા તમારી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારનો પ્રવેશ પત્ર કે કોલેટર ઇસ્યુ કરવામાં ના હોય તો પરીક્ષા સંબંધિત બેસવામાં દેવામાં આવશે. એટલે કોલેટર ના હોય તો તમને બેસવા દેવામાં આવશે નહીં. આ તો સામાન્ય સૂચન છે. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે સમય જે તે પરીક્ષા હાજર રહેવું પોતાના ખર્ચે. અને ફરી એક વખત વેબસાઇટ છે એ તમારે ત્યાંથી જોઈ લો, તો સ્ક્રીનશોટ તમારે લઈ લેવો. હવે જોઈએ કે તમે જે પરીક્ષા આપવા આવો છો ત્યારે ખાસ તમારે આ વસ્તુ ધ્યાન રાખવું. ઉમેદવાર જે તે પરીક્ષા વખતે પ્રવેશપત્ર કોલેટર નીચેના પૈકી કોઈ પણ એક ઓળખપત્ર તમારે રાખવું પડશે. આધાર કાર્ડ, આધાર, ચૂંટણી કાર્ડ. આ આધાર તો આપણી પાસે કેમ કે તમે ડિજિટલ વિજાણું હશે તમારે લઈ જવું પડશે, તો આને આપણે લેવું નહીં. આધાર કાર્ડ આપણી પાસે હોવો જોઈએ, ક્યાં તો ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાસપોર્ટ અથવા તો પાન કાર્ડ, ફોટોગ્રાફ સાથેની બેંકની પાસબુક અથવા સરકારી કર્મચારીના કિસ્સામાં ખાતાના વડાએ ઇસ્યુ કરેલું માન્ય કોઈ પણ પ્રમાણપત્ર હોવું જોઈએ. કોઈ પણ ઉમેદવારને ઉપરોક્ત ઓરિજિનલ ઓળખપત્ર રજૂ કરવા સિવાય પરીક્ષા પત્રમાં, એટલે આ તમારે જે છે એ ઓરિજિનલ સાથે રાખવાનું છે, ઝેરોક્ષ ચાલશે નહીં. બાકીનું તમને સૂચન કહે છે કે કોઈ પણ પ્રકારનું યાંત્રિક ઉપકરણ એટલે ઇલેક્ટ્રિક ગેજેટ તમે સાથે રાખી શકો નહીં. ઘડિયાળ પણ નહીં, ડિજિટલ ન હોવી જોઈએ. ગેરવર્તણૂક બાબતમાં આપણને પહેલા સૂચન ખબર પડી ગઈ છે. પ્રશ્નપત્રમાં કોઈ પણ પ્રકારનું ચિહ્ન કરવું નહીં. બધી બાબત તમારા હાઈકોર્ટના પોર્ટલ પર કે વેબસાઇટ પર તમને જોવા મળી જશે. સફળ થવા અથવા પસંદગી યાદી સ્થાન મેળવવા માત્રથી નિમણૂક પાત્ર નહીં. પછી જે તમારી સામે કોઈ પણ પ્રકારની FIR હોય, ફોજદારી કેસ હોય, ફરિયાદ દાખલ હોય તો આવા દરમિયાન એ ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય તમને બંધન કરતા રહેશે. પછી તબીબી કટોકટીના કિસ્સામાં જો કોઈ ઉમેદવાર લહિયા જે છે એ લોકોને લહિયાની વાત ખાસ ધ્યાન દેવું કે સુવિધા પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે અગાઉથી પહેલેથી તમારે પરીક્ષાની તારીખની 1 અઠવાડિયા પહેલાં લેખિતમાં અરજી કરવી પડશે અને તેની માટે જરૂર ફી પણ ચૂકવવી પડશે. લહિયા ફક્ત હાઈકોર્ટ દ્વારા જ આપવામાં આવશે. વધુમાં
કે ઉમેદવાર તેની આ અંગે અરજીના સમર્થનમાં જરૂરી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે. અહીંયા આગળ જે લહીઓ આપવામાં આવશે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવશે અને તમારે 1 અઠવાડિયા પહેલા આ બાબતની અરજી કરવાની રહેશે. એના માટે જે કંઈ ફી હશે તમારે ચૂકવવાની રહેશે. તમારો પોતાનો લહીઓ હશે નહીં. હાઈકોર્ટ તમને લહીઓ પૂરો કરાવશે. લિસ્ટ તૈયાર કરવાની યોગ્ય પદ્ધતિ હાઈકોર્ટ પાસેથી એનો નિર્ણય માન્ય રહેશે. પસંદગી પામેલ ઉમેદવાર ફરજિયાત પણ હાઈકોર્ટ નક્કી કરેલા ધારાધોરણ અને મેડિકલ ઓથોરિટી મેડિકલ ટેસ્ટ અહીંયા આગળ જોઈ લો. મેડિકલ ટેસ્ટ તમારે પાસ કરવો પડશે. જ્યાં સુધી તમે આ તબીબી સત્તા અધિકારી મેડિકલ ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર કરવામાં ના આવે ત્યાં સુધી તમે પસંદગી ઉમેદવાર નિમણૂક તમને આપવામાં આવશે નહીં. તમારે ત્યાં પાસેથી લેવું પડશે. પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂર બોલાવવા ત્યારે નિયત સમય દરમિયાન ઉમેદવારે સહી દર્શાવતી ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી અસલ પ્રમાણપત્ર અને પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી 2 કોપી અને ઓરિજિનલ બંને સાથે લાવવા. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ પણ શાળા છોડો. હવે તમારા ડોક્યુમેન્ટ છે તમારે તે સમય દરમિયાન જરૂર પડશે તો કયા? પહેલું ડોક્યુમેન્ટ તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ અથવા જન્મ મરણ અંગેનું નોંધણી પ્રમાણપત્ર, જન્મનું પછી છે જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત જે આપણે પહેલી કહી છે તે ના ગુણપત્રક અને પ્રમાણપત્ર, અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર અથવા ઈડબ્લ્યુએસ તમારે પ્રમાણપત્ર હોવું જોઈએ. ડીએ હશે તો તેમને 40% ઓછું છે તેમની પાસે પણ જે તે સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરેલું પ્રમાણપત્ર હોવું જોઈએ. સ્ટેન્ડિંગ મેડિકલ બોર્ડ અથવા અમદાવાદ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું છે. માજી સૈનિક માટે ડિસ્ચાર્જ બુક, ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર એમની પાસે હોવા જોઈએ. અથવા તો રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીના ખાતામાં કામ કરતા હોય તો તે કર્મચારી પાસે કિસ્સામાં ઓરિજિનલ એટલે કે એનઓસી તમારી પાસે હોવો જોઈએ. જો એક કર્મચારી છે તો એમની પાસે એનઓસી હોવું જોઈએ. ડોક્ટર, એન્જિનિયર, એમએલએ, એમપી, રાજ્યપત્રિત અધિકારી, ગેઝેટેડ વગેરે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ચારિત્ર અંગેને 2 ઓરિજિનલ પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર આપનાર ઉમેદવારના સપોર્ટ ના હોવા જોઈએ. એ બાબત ખાસ તમારી પાસે આપણને ત્યારે ધ્યાન રાખવું. ગેઝેટેડ ઓફિસર હશે તેમની પાસેથી તમારે ચરિત્રનો અંગેનું 2 પ્રમાણપત્ર અંગે ઓરિજિનલ પ્રમાણપત્ર તમારી પાસે ત્યારે હાથ વગા કરી રાખવા પડશે. જો નામ કે અટકમાં ફેરફાર કરેલો હોય તો તે અંગે સરકારી રાજપત્ર ગેઝેટની નકલ હોવી જોઈએ તમારી પાસે. જે ઉમેદવારો સામે કોઈ ફોજદારી, દીવાની અથવા અન્ય કેસ, ફરિયાદ કોઈ પણ પ્રકારની એફઆઈઆર હોય, ચાર્જશીટ હોય, જજમેન્ટ વગેરે પ્રમાણપત્ર નકલ તમારે રજૂ કરવી પડશે. નિર્ણય ત્યાં હાઈકોર્ટ કરશે પણ તમારે ત્યાં શું કરવું પડે? જે કંઈ બાબતે તમારે ત્યાં રજૂ કરવી પડશે. સૂચના ક્રમાંકમાં જોઈએ 9-8 અને મુજબ કોઈ પણ એક અસલ ઓળખપત્ર તેની નકલ તમારી સામે હોવી જોઈએ. ખાસ જેવો લાગુ કર્યા છે અને કોઈ તમને લાલચ આપે છે તે ખાસ ધ્યાન કે એને બાબતમાં ધ્યાન દોરવું ને અથવા તો આ બાબત તમારે હાઈકોર્ટ અથવા તો જવાબદાર વ્યક્તિ હોય ત્યાંથી તમારે તેમને સૂચના આપી કે એ લોકો લુભામણી અથવા તો કોઈક લાગવગ કરી રહ્યા છે તમે ત્યાં પણ જણાવી શકો છો. તદુપરાંત આરટીઆઈ એક્ટ હેઠળ અરજી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ભરતી અંગે કોઈપણ પ્રકારની માહિતી માંગતી આરટીઆઈ એક્ટ એટલે કે આ અરજી માન્ય ગણવામાં આવશે નહીં. હાઈકોર્ટનો નિર્ણય આખરી રહે. બરાબર. તો આ હતી આપણી સંપૂર્ણ ડિટેલ મેં તમને પૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ તમારી ક્વેરી હોય તો જરૂરથી તમે કમેન્ટ કરશો જેથી કરીને હું તમને ફરી સમજાવી શકું. બરાબર. હવે તો આપણે આ કોર્ટ અટેન્ડન્ટ છે તો જરૂરથી તમે આ વિડીયોને વધુ લોકોને શેર કરો અને બાકીની જે એડવર્ટાઇઝ છે એને પણ હું સંપૂર્ણ વિગત સાથે લઈને આવીશ. તો જરૂરથી ત્યાં સુધી બીજાને મદદરૂપ થશો. તો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા.